કાયમ એક જ પ્રકારના આપણે રોટલી અને શાક બનાવીએ ને તો ઘરમાં એ પછી બધાને પસંદ નથી આવતા. તો એવું શું કરવું કે જેથી રોજના કાયમના રોટલી શાક ખાવામાં એકદમ ટેસ્ટી બને, બધાને ભાવે પણ ખરા અને સાથે સાથે વધારે હેલ્ધી અને ન્યુટ્રિશિયસ પણ બને. તો આજની રેસિપીનો વિડીયો પણ કંઈક આવો જ છે. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે બનાવવાના છે બટાકાની ચિપ્સ. જનરલી દરેકના ત્યાં બનાવવામાં આવે છે અને બધાને ભાવતી પણ હોય છે. પણ આજે આપણે એને કંઈક અલગ રીતે તૈયાર કરવાના છે. મસાલા તો આપણા જે રૂટીન હોય છે એ જ છે, ફક્ત એને બનાવવાની પદ્ધતિ થોડી અલગ છે. તો બટાકાની છાલ કાઢી આપણે એને છે ને થોડી જાડી હોય ને એવી સ્લાઇસમાં કટ કરવાની છે. જ્યારે પણ બટાકાની ચિપ્સ બનાવીએ શાક માટે તો એને થોડી જાડી રાખવી, કારણ કે જો તમે બહુ પતલી રાખી હોય ને તો શાકને આપણે જ્યારે મસાલા સાથે મિક્સ કરીએ અને બટાકા ચડી ગયા હોય ને તો એ તૂટી જાય. તો એના માટે આપણે સ્લાઇસને થોડી જાડી રાખવી જરૂરી છે. તો આ રીતે આપણે જાડી રાખવાની છે. મેં અત્યારે ડીસાનો કંપનીનો ઓલિવ ઓઇલ લીધો છે. આ ઝીરો કોલેસ્ટ્રોલ ઓલિવ ઓઇલ છે. એની અંદર એની એકદમ જ લાઇટ ફ્રેગ્રન્સ છે અને આપણે ઇન્ડિયન કુકિંગ માટે બેસ્ટ છે. મેયોનીઝ તમારે ઘરે બનાવવું હોય તો એના માટે પણ બેસ્ટ છે. આપણું જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય ને એને એ દૂર કરે છે. તમારે જો આ ઓલિવ ઓઇલ ખરીદવું હોય તો લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અત્યારે અહીંયા આગળ હું લગભગ 2.5 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું, કારણ કે આપણે આ શાક કોરું બનાવવાનું છે એટલે. તેલ બરાબર ગરમ થઈ જાય તો એની અંદર 1 ટીસ્પૂન આપણે રાઈ નાખવાની છે, 1/2 ટીસ્પૂન હિંગ નાખવાની છે અને થોડી હળદર આપણે અહીંયા આગળ વઘારમાં એડ કરી દઈએ. વઘારમાં એડ કરીએ ને હળદર તો એકદમ સરસ કલર આવે છે શાકની અંદર. હવે આપણે બટાકાની જે ચિપ્સ તૈયાર કરી છે એને એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. સ્વાદ મુજબનું મીઠું નાખીશું. અત્યારે ફક્ત મીઠું ને હળદર જ નાખવાના છે, બાકીના મસાલા આપણે પછી એડ કરીશું. અને આજે આપણે એના માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. બરાબર મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકી એકદમ સ્લો ફ્લેમ ઉપર એને રહેવા દેવાનું છે, કારણ કે આ શાક આપણે કોરું તૈયાર કરીએ છીએ એટલે. અને આપણું જે શાક છે એ થોડું ચઢે ત્યાં સુધી આપણે મસાલો બનાવીએ. તો એના માટે અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન આખા ધાણા લીધા છે, 1/2 ટીસ્પૂન મેં જીરું લીધું છે અને 3 નંગ અહીંયા આગળ મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે. આ સૂકા લાલ મરચાં છે. તો પહેલા આપણે ધાણા અને જીરુંને આ રીતે વાટી લેવાના છે, એટલે કે અધકચરા રહેવા જોઈએ. મેં અત્યારે ખાંડણી દસ્તાનો ઉપયોગ કર્યો છે, પણ તમે મિક્સર જારમાં પણ કરી શકો. પણ તમે જો તમારી પાસે ખાંડણી દસ્તો હોય ને આ રીતે કરશો ને તો એની સુગંધ ખૂબ સરસ આવશે. મિક્સર જારમાં આપણે જ્યારે મસાલા વાટીએ ને ત્યારે કટ થાય, બ્લેડ હોય ને એના કારણે કટ થાય. પણ આ રીતે તમે જ્યારે પથ્થરથી એને પીસો ને તો એની અંદરનું જે નેચરલ ઓઇલ હોય ને એ રિલીઝ થાય ને એના કારણે ખૂબ જ સરસ એવી સુગંધ આવે. થોડા એ વટાઈ જાય પછી આપણે એની અંદર જે લાલ મરચાં છે એને તોડીને એડ કરી દેવાના છે હાથેથી અને એને પણ વાટવાના છે. હા, થોડો સમય જરૂર લાગે છે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર તમે ચોક્કસ બનાવજો આ રીતે. આ રીતે અધકચરું વટાઈ જાય પછી અહીંયા આગળ મેં 3 કળી લસણ એડ કર્યું છે. તમે લસણ નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો ખાતા હોય તો ચોક્કસ નાખજો. રેગ્યુલર બટાકાની ચિપ્સ બનાવીએ એના કરતાં આ વાળી બટાકાની ચિપ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. આ શાક એટલું સરસ બને છે ને કે તમે એને એકલું દહીંની સાથે પણ ખાઈ શકો અને ટિફિનમાં લંચ બોક્સમાં આપવું હોય ને એના માટે તો ખૂબ જ સરસ છે. તો જો મસાલો આપણો વટાઈ ગયો છે અને હું તમને એનું ટેક્સચર બતાડું તો જો આ રીતનું એ થોડું દરદરું રહેશે, એટલે કે બહુ એને ફાઇન પેસ્ટ નથી બનાવવાની. હવે આપણે જોઈએ તો આપણા જે બટાકા છે એ ચઢી ગયા છે. વચ્ચે મેં એને 1 થી 2 વાર હલાવી અને ઉપર નીચે કરી લીધા હતા. અને જો આ સમય પર મેં તમને આગળ કીધું હતું ને બહુ તમે પતલી કરી હોય ને એની સ્લાઇસ તો શું થાય કે આપણે આ રીતે મિક્સ કરવા જઈએ ને તો એ તૂટી જાય. આ તો પેન છે, પણ ઘણીવાર એવું થાય કે પેનના બદલે તમે કડાઈમાં બનાવો ને તો ખાસ એવો પ્રોબ્લેમ થાય. બટાકા અત્યારે મેં ચેક કર્યા તો એકદમ ફાઇન ચડી ગયા છે. તો હવે એની અંદર આપણે જે મસાલો વાટીને રાખ્યો ને એ એડ કરી દેવાનો છે. અને અત્યારે જે મસાલો બનાવ્યો હતો બધો જ અહીંયા મેં એડ કરી દીધો છે. આટલું માપ 3 બટાકા માટેનું છે. તો મીડિયમથી થોડા મોટા હોય એવા 3 બટાકા હતા. અને અહીંયા આગળ આપણે લાલ મરચું એડ કરીશું, આપણે રૂટીનમાં જે ખાઈએ છીએ એ. તો એ મેં 1/2 ટીસ્પૂન લીધું છે અને 1 ટીસ્પૂન અહીંયા આગળ આપણે ધાણા જીરું નાખીશું. મીઠું અને હળદર તો આપણે પહેલાં જ એડ કરી દીધા હતા. બરાબર એને મિક્સ કરવાનું છે. તો તમે જુઓ આપણે જે રેગ્યુલર મસાલા ઘરની અંદર હોય છે ને એ જ મસાલા ઉપયોગમાં લીધા છે. બીજું એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી નાખ્યા. તો પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. જ્યારે તમે બનાવતા હશો ને તો તમારા ઘરમાં આ જે મસાલો વાટેલો છે ને એની ખૂબ જ સરસ સુગંધ આવશે. હવે આપણે છેલ્લે એની અંદર એડ કરી દેવાનું છે કસૂરી મેથી, જેનાથી એનો જે દેખાવ છે એ અને સુગંધ બંનેની અંદર એનહાન્સ થશે.
તો મેં લગભગ 1 ટીસ્પૂન જેટલી અહીંયા કસૂરી મેથી લીધી છે. આ ઘરે જ તૈયાર કરેલી છે એટલે એકદમ સરસ એનો ગ્રીન કલર છે. તમારી પાસે ન હોય તો તમે અહીંયા આગળ કોથમીર પણ એડ કરી શકો છો. તો બસ 2 મિનિટ માટે આપણે એને ઢાંકીને રહેવા દઈએ. હવે વધારે વાર એને રાખવાની જરૂર નથી. ફક્ત 2 મિનિટ જ રાખવાનું છે એટલે બધા જ મસાલાની છે ને સુગંધ એકદમ સરસ આવી જાય. તો ગેસ બંધ કરી દેવાનો છે. જો હું તમને નજીકથી બતાડું તો કેટલું ટેસ્ટી એવું આપણું આ શાક તૈયાર થયું છે. હવે આપણે જે રોટલી બનાવીએ છીએ ને, તો રોટલી તો આપણે ઘઉંના લોટની જ બનાવીશું, પણ એની અંદર આપણે પ્રોટીન એડ કરીશું. તો એના માટે અહીંયા આગળ મેં અડધો કપ મગની દાળને લગભગ એકાદ કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી હતી. અને બધું જ પાણી હવે આપણે કાઢી લેવાનું છે અને દાળને વાટવાની છે. તો જે આપણે તો બટાકાનું ચિપ્સ અને રોટલી અથવા તો બટાકાનું ચિપ્સ અને ભાખરી બનાવતા હોઈએ છીએ. પણ ક્યારેક તમે આ રીતના મસાલાવાળી બટાકાની ચિપ્સ અને હું અત્યારે તમને જે રોટલી બતાડું છું એ બનાવજો. બંને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો જો દાળને મેં વાટી લીધી છે. વાટતી વખતે બિલકુલ પાણી નહોતું નાખ્યું કેમ કે દાળ પલાળેલી હતી તો એકદમ ફાઇન વટાઈ ગઈ છે. પાણી એમાં ઓછું એટલે નાખવાનું છે કે આપણે આની અંદર લોટ એડ કરવાનો છે. તો લોટનો બહુ વધારે ટેસ્ટ આપણને નથી જોઈતો. એટલે જો તમે આ પતલું કરી દીધું હશે ને તો તમારે એમાં બાઇન્ડિંગ માટે એટલે કે લોટ બાંધવા માટે ઘઉંનો લોટ વધારે એડ કરવો પડશે. હવે અત્યારે અહીંયા આગળ મેં મેથીની ભાજી એની અંદર એડ કરી છે. તમે કોથમીર પણ એડ કરી શકો. અડધો કપ મેથીની ભાજી હતી. સ્વાદ મુજબનું મીઠું નાખી દેવાનું છે અને હિંગ નાખવાની છે. તો 1 ટીસ્પૂન આમાં હિંગ નાખજો. અને લીલા મરચાં મેં કટ કરીને લીધા છે, લગભગ 2 નંગ જેટલા છે. પહેલાં તો આપણે મગની દાળ સાથે આ બધો મસાલો મિક્સ કરી લઈએ. હવે આની અંદર જેટલો ઘઉંનો લોટ સમાય ને એટલો જ નાખવાનો છે. એટલે કે આપણે પાણી બિલકુલ નહીં નાખીએ. આમાં જે મોઇશ્ચર છે ને એમાંથી જ આપણે લોટ બાંધી લેવાનો છે. હવે અહીંયા તો મેં ઘઉંનો લોટ લીધો છે. તમે મલ્ટીગ્રેન લઈ શકો, અડધો ઘઉંનો, અડધો બાજરીનો એવી રીતે પણ લઈ શકો, રાગી પણ લઈ શકો. જે પણ લોટ તમારો ઉપયોગમાં લેવો હોય ને એ લઈ શકાય છે. તો એક સામટો બધો નહીં નાખીએ. મેં 1 કપ લીધો છે, પણ જરૂર મુજબ આપણે એડ કરતા જઈએ. તમે લોટ ઉમેરશો એટલે આઈડિયા આવી જશે. જરૂર નથી કે 1 જ કપ જોઈએ. ઘણીવાર એવું થાય કે જો પાણીનો ભાગ વધારે રહી ગયો હોય તો 1/2 કપ જેટલો પણ જોઈએ. અને ક્યારેક જો એકદમ તમે કઠણ વાટ્યું હોય ને તો 1 કપ કરતાં ઓછું પણ જોઈએ. તો જો આ રીતનો ગોળો બની જવો જોઈએ તો એટલો જ લોટ ઉમેરવાનો છે. અને આ લોટ બાંધીને રહેવા નથી દેવાનો. તરત જ આપણે એની અંદરથી રોટલી વણી લેવાની છે. જો તમે રહેવા દેશો ને તો લોટ એસળશે. અટામણ લેવાનું છે આપણે વણતી વખતે. અને આ જે રોટલી છે ને એને આપણે બહુ ના વધારે જાડી રાખવાની છે ના વધારે પતલી. આપણે જે ફુલકા રોટલી બનાવીએ ને એવી નહીં, પણ પરોઠા બનાવીએ ને એ રીતના જે ચોપડા કહીએ છીએ ને આપણે છે ને, બસ એ રીતનું રાખવાનું છે. તવી બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એને મૂકી દેવાની. એક બાજુ સ્લો ફ્લેમ પર શેકવાની, બીજી બાજુ ગેસની ફ્લેમ મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની. અને તમે તેલ અથવા તો ઘી કોઈ પણ મૂકીને એને શેકી શકો છો. અને એમને પણ એ ખાવામાં સરસ લાગે છે. તો અત્યારે મેં બંને બાજુ થોડું તેલ મૂક્યું છે એટલે ખાવામાં એ સરસ ક્રિસ્પી બને. અને આ જે રોટલી છે એને ઠંડી થયા પછી પણ ખાવામાં એટલી જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજના જે રેગ્યુલર આપણા રોટલી અને બટાકાની ચિપ્સ હોય એના કરતાં અલગ મસાલા અને અલગ રીતના રોટલી અને ચિપ્સ તમને કેવા લાગ્યા કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો તમને રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે જરૂર શેર કરો.